સહજ ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। આજ રોજ લાલજીપુરા ગામ મથકે જ્યાં વડોદરા જિલ્લા પંચાયતની સોખડા જિલ્લા પંચાયત તેમજ સોખડા 2 તાલુકા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે ખાસ મુલાકાત લઈશું। તો આવો જાણીએ પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ આ બેઠક અને ચૂંટણી અંગે શું કહે છે। આજ રોજ લાલજીપુરા મુકામે વડોદરાનું લાલજીપુરા ગામ તેમાં સોખડા જિલ્લા પંચાયતના ઉમેદવાર હેમાબેન કિરણભાઈ રાઠોડ સાથે તાલુકા પંચાયત સોખડા 2ના ઉમેદવાર જ્યોતિબેન ધર્મેન્દ્રસિંહ જાદવ બંને ઉમેદવારી એમને નોંધાઈ છે। આજે તેમનો લાલજીપુરા ગામે ચૂંટણી પ્રચાર ચાલુ છે। એ સંદર્ભે હું પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને સાથે મારા સૌ કાર્યકર્તા ભાજપના અમે સૌ ખાતરી આપી અને તેઓને વિજય જંગી બહુમતીથી બનાવીશું અને સાથે જે કોઈ કામ બાકી હશે તેવા પૂર્ણ કરીશું એવો અમે વિશ્વાસ આપીએ છીએ। ભારત માતા કી જય। હવે બીજી 2 સીટો છે, 2 સીટોનું સમર્થનનું વાત કરજો જરા। બંને સીટ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અમે જીતી ગયેલા છે આજની તારીખે જ। એમાં તમારે તામ્રપત્ર પર લખવું હોય તો એ તમે લખી દો। રિઝલ્ટના દિવસે એને જંગી બહુમતીથી જીતીને એની રેલી કાઢવામાં આવશે અને તે વખતે તમને બી જ્ઞાન આવશે કે ભાઈ કોંગ્રેસવાળાનો અહીં સુપડો સાફ થઈ જશે। ગમે તેવી મિટિંગ કરતા હશે, સાંજે કરતા હશે, દિવસે કરતા હશે, કોઈની ઘૂસપૂસ કરતા હશે તો બી એ ચલવી લેવામાં આવે નહીં। કારણ કે લાલજીપુરા ગામે ભારતીય જનતા પાર્ટીએ ધર્મેન્દ્રસિંહ બાપુએ લાખો કરોડોના કામો કર્યા છે। એ સંદર્ભે ગામ વતી હું પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય એ ખાતરી આપું છું કે અવશ્ય એક પણ વોટ કોંગ્રેસમાં પડે નહીં। અહીંયા 1600 મતદાન છે, 1600માંથી તમારે મિનિમમ 1450 થી 1500 મત ભારતીય જનતા પાર્ટીને પડશે એવી હું ભારતીય જનતા પાર્ટી વતી ભાવેશ પટેલ પૂર્વ તાલુકા સદસ્ય ખાતરી આપું છું।